નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી સમાચારોમાં હું છું આપની સાથે વિની। મહત્વના સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરાના અટલ બ્રિજ પર કાર અકસ્માત। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો છે અને કાર બ્રિજની દિવાલ સાથે અથડાયા બાદ અન્ય કાર સાથે અથડાઈ અને દુર્ઘટનામાં એક કાર પલટી ગઈ। તસવીરો સામે આવી છે। અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। સ્થાનિકોએ ઘટનાસ્થળે આવીને બચાવ કામગીરી શરૂ કરી છે। અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। તો આ ભયંકર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને અચાનક કાર ફૂલ સ્પીડમાં આવતી હતી, જે બાદ તે સાઈડના ડિવાઈડર સાથે અથડાઈને બીજી કાર સાથે ટકરાઈ અને પલટી ગઈ। આ દુર્ઘટનામાં સ્ટીયરિંગ પરથી કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત થયો છે અને આખી કાર પલટી ગઈ। કાર બ્રિજની દિવાલ સાથે અથડાઈ હતી અને જે બાદ કાર બીજી કારની સાથે ટકરાઈને પલટો ખાઈ ગઈ અને અન્ય કારને પણ ટક્કર લાગી છે। જોકે રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ।